આજે છે સગાઈનો દિવસ એટલે પાર્લરમાં આવી અને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા અને મારી સાથે જો મારા નણંદ પણ મસ્ત રેડી થઈ ગયા છે કે જેમની આજે સગાઈ છે. ત્યારબાદ આ મારા બીજા નણંદ છે અને મારી સાથે આજે દિત્યા પણ પહેલી વાર પાર્લરમાં રેડી થવા આવી હતી. તો અમે બધા તૈયાર થઈ ગયા. ત્યાં જ મારા દિયર આવી ગયા અમને તેડવા, એટલે અમે બધા રથમાં ગોઠવાઈ ગયા અને પહોંચી ગયા કાકાને ઘરે. અને આજે ત્યાં માતાજી હતા તો સૌથી પહેલા બધી ગોયણી કરેલી હતી, તો કાકીએ બધાના પગ ધોયા અને ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા હતા તો બધાને મળ્યા. ત્યારબાદ માતાજીનો ઘોડો ખૂંદવાનો હતો તો બંને ભૂઈમાએ માતાજીની સામે રાસ રમ્યા અને બધાએ આશીર્વાદ લીધા. અને બેનને ચૂંદડી ઓઢાડવાનો ટાઈમ થતા એમની સાસુએ એમની બધી વિધિ કરી અને અહીંયા અમારે જમાઈ નહોતા આવ્યા એટલે ખાલી બેનને જ સગાઈની ચૂંદડી ઓઢાડવાની હતી અને સસરા પક્ષ તરફથી જે વસ્તુઓ લાવ્યા હતા એ બધી જ બેનને પહેરાવી. અને ત્યારબાદ ઘરના બધા જ સભ્યોએ એક પછી એક બધાએ બેનને પૈસા આપ્યો અને આશીર્વાદ દીધા. ત્યારબાદ વેવાણ એકબીજાને કપડાં આપ્યા અને પછી મોઢા મીઠા કર્યા. ત્યારબાદ આજે બેનની સગાઈમાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા એટલે બધાને મળીને બહુ મજા કરી અને પછી અમે બધી દેરાણી જેઠાણીએ બેન સાથે ફોટા પાડ્યા અને દિત્યાએ એની ફઈ સાથે ફોટા પાડ્યા. પછી સગાઈનો બધો જ કાર્યક્રમ પૂરો કરી અને ભૂખ પણ બહુ લાગી ગઈ હતી એટલે અમે બધા બેસી ગયા જમવા. અને જમવામાં પણ ઘણી બધી વાનગીઓ હતી અને બેનની સગાઈમાં કઈ કઈ વસ્તુઓ આવી છે તે આવતીકાલના વિડીયોમાં બતાવશું. તો ત્યાં સુધીમાં તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.